નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સોમનાથથી ગાંધીનગર સુધી આમ આદમી પાર્ટીની એક ખેડૂત બચાવો પરિવર્તન લાવો યાત્રા જે નીકળી રહી છે। પ્રવીણ રામ છે જે તેની આગેવાનીમાં આ જે યાત્રા છે તે નીકળી રહી છે, જે ગઈકાલે રાત્રે હળવદના છરાવડા ખાતે ત્યાં પહોંચી હતી અને ત્યાં સભાને સંબોધી હતી। આવો સાંભળી। ખેડૂતોની જે લડાઈ હતી એમની અંદર સોમનાથ મંદિરથી દર્શન કરી અને શરૂ થયેલી ખેડૂત બચાવો યાત્રા આજે સુરેન્દ્રનગર લોકસભામાં સરાળવા ગામે પહોંચી હતી। અહીંયા વિશાળ સંખ્યામાં ખેડૂતો આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે ખેડૂતલક્ષી જે કંઈ મુદ્દાઓ છે એમની ચર્ચાઓ થઈ છે અને મુદ્દાઓને ઉજાગર કરવા માટે, એનું નિરાકરણ કરવા માટે બીજેપી ઉપર અહીંયાથી જે કંઈ પણ અમારા લેવલથી પ્રહારો કરવાની વાત હતી એ અમે અમારા લેવલથી કરી છે। અમે સરકાર સુધી માગણીઓ પણ મૂકીશું। સાથે સાથે અમારા અહીંયા તમામ મહાનુભાવો, અમારે રમેશભાઈ હોય, પંકજભાઈ હોય, રાણાભાઈ હોય, ચંદુભાઈ હોય અને અન્ય તમામ જે કંઈ પણ આગેવાનો છે એમની પણ ઉપસ્થિતિ રહી છે અને આવનારા સમયમાં 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર ખાતે સમાપન થશે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે। આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોની આ જ રીતે લડાઈ લડતી રહેશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન લાવો ગુજરાત બચાવો યાત્રાની આજે બીજા ઝોનમાં જ્યારે પ્રવેશ થયો છે ત્યારે આ ચરાણવા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને જે આ ખેડૂતોને ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ સરકારની દ્વારા જે દમનગીરી થઈ રહી છે, હાઈટેન્શન લાઇનના મુદ્દાઓ હોય કે ખેડૂતોના પાકના પૂરા ભાવ ના મળતા હોય, તો આવા અનેકો મુદ્દા લઈને આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે લડી રહી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ ઉપસ્થિત રહ્યા હતા અને જે આ ભ્રષ્ટ ભાજપ સરકાર જે ખેડૂતો ઉપર દમનગીરી કરી રહી છે તેના ઉપર આજે આમ આદમી પાર્ટીએ વાત કરી હતી।